બીજી વાત શું થાય, હવે દર્દી ઉઠશે કે નહીં, તમે આટલી મોટી સર્જરી કરી તો દર્દી ઉઠીને ચાલતો થવો જોઈએ, બટ ઇટ ઇઝ નોટ ઇન ડોક્ટર્સ હેન્ડ, ઇટ ઇઝ નહીં. પણ આમ ઘણી બધી હોસ્પિટલમાં આવા કેસીસ પણ બહાર આવે છે. આપણે અમદાવાદ જામનગરમાં પણ થયું હતું, ઘણી બધી જગ્યાએ આવા કેસીસ બહાર આવતા હોય છે. તો એવા સિચ્યુએશન ઉપર તમારો શું ઓપિનિયન છે? અમદાવાદમાં અને જામનગરમાં સોશિયલ મીડિયા પર વેરી કોમન, ઇટ્સ વેરી કોમન નાવ ડેઝ કે કોઈ દર્દીનું આઉટકમ આવ્યો નહીં તો ડૉક્ટરનો બ્લેમ ફોલ્ટ કરી દેવાનો. બરોબર છે. હવે હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપ્યું કે રસ્તામાં જતું કોઈ ટુ વ્હીલર લઈને જાય છે, વી હેવ અ સ્ટ્રિક્ટ પ્રોટોકોલ કે ભાઈ હેલ્મેટ પહેરીને તમે નીકળો. ઓકે, રાત્રે 11 વાગે એ નીકળતો હતો ને એક્સિડન્ટ થઈ ગયો ને માથામાં ઈજા થઈ, નાવ એ ઇમરજન્સીમાં આવી ગયું, બ્રેનમાં હેમરેજ છે, વી હેવ ટુ ડુ ધ ટ્રીટમેન્ટ એઝ પર પ્રોટોકોલ. કંઈ જોવાય નહીં, ના તો ડિપોઝિટ ભરી છે કે નહીં એ કશું જ નહીં જોવાનું, વી સ્ટાર્ટ ધ ટ્રીટમેન્ટ. પરિસ્થિતિ કેવી છે કે લાઈફ સેવિંગ સિનારીઓ છે કે હેમરેજ કંટ્રોલ કરવો પડે તો પેશન્ટ 2 કલાકમાં મરી જશે. સો વી હેવ ટુ ડુ, એ રિસ્ક ડોક્ટરે લેવું પડે, સમજાઈને લેવું પડે દર્દીના સગાને, અને એ વખતે દર્દીના 2 સગા હાજર હોય, ડિસિઝન આપી દીધું. નાવ બીજા દિવસે સવારે એવરીથિંગ ઇઝ ગુડ, બીપી ને બધું કંટ્રોલમાં છે. બીજી વાત શું થાય, હવે દર્દી ઉઠશે કે નહીં, તમે આટલી મોટી સર્જરી કરી તો દર્દી ઉઠીને ચાલતો થવો જોઈએ, બટ ઇટ ઇઝ નોટ ઇન ડોક્ટર્સ હેન્ડ, ઇટ ઇઝ અ નેચરલ હિલિંગ. નાવ દે વિલ સે કે ડોક્ટરોએ બિલ બનાવી દીધું પણ ચાલતો તો થયો નહીં દર્દી. હવે વાંક કોનો છે? હેલ્મેટ ન પહેરનાર બાઇક ચાલકનો છે કે બમ્પ પ્રોપર નથી બનાવ્યો કે ભાઈ રોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ટર્નિંગ ને બધું સારું નથી એનો છે, કાં તો પછી ડ્રાય સ્ટેટમાં આલ્કોહોલ કન્ઝપ્શનના કારણે પડી ગયો છે એનો છે, કે પછી ટ્રીટિંગ ડોક્ટરનો છે? ટ્રીટિંગ ડોક્ટર હેઝ ડન ધ બેસ્ટ પોસિબલ ટ્રીટમેન્ટ ટુ સેવ ધ પેશન્ટ. આઉટકમ ઇઝ નોટ ઓલવેઝ ઇન અ હેન્ડ ઓફ ડોક્ટર. એટલે લૂપહોલ્સ આર ધેર ઇન ઈચ એન્ડ એવરી પાર્ટ, બટ ધ કલ્પ્રિટ ઇઝ ડોક્ટર.